વ્યવસ્થા કરીએ કે આગુ પાછું હોય તો ચલાવી લઈએ, બધી વસ્તુ આપણે જાતે કરવી પડશે. સ્વયંસેવકો તો હશે પણ આપણે થોડુંક એ આગુ પાછું હોય તો જોઈ લેવું પડશે. કારણ કે કોઈ ઘણી બધી રેલીમાં અમે જઈએ છીએ તો જોતા હોય કે ભાઈ આગુ પાછું થાય, કોઈ માથાકૂટ થાય, એ બધી વસ્તુ આપણામાં અંદર આવતી નહીં. ગામની એકતા રાખી, કોઈને ઠોકાઈ ગયો, કોઈને આગુ પાછું થઈ ગયું, ચાલો ભાઈ લેટ ગો કરીને આપણે એ વસ્તુ કોઈ પણ માથાકૂટ નહીં થાય, બધા પોતપોતાની જવાબદારી રહેશે. બરાબર? એટલે આપણે જે આ બધી વસ્તુ છે એ આપણો પોતાનો કાર્યક્રમ છે અને એ રીતે આપણે પોતાનો સમજીને આપણે પાર પાડીશું. એ જ ખાસ બધા નવયુવાનો અને ગામના જે બહેનો ભાઈઓ છે એ આ વસ્તુ ખાસ કરીને પોતાના મગજમાં લે, એ ખાસ વસ્તુ મારા તરફથી મેં નિવેદન આપું છું. બરાબર? કઈ નહીં, તો મીટિંગને પૂર્ણ કરીએ, અંધારું પડે છે. અને 8 તારીખે સાંજે બપોર પછીના છે ને માંડવા બી આવી જાય અને બધી વ્યવસ્થા આપણે કરી દઈશું. રજા છે એટલે તમે બી તમને ટેકો. હવે આપણે આજે ફરી આ રીતના બધા યુવાનો ભેગા થયેલા છે અને આપણા કનલવા ગામે જે 9મી ઓગસ્ટની ઉજવણી કરવાની હોય એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા જે કંઈ સલાહ સૂચનો મળ્યા એને બધા ધ્યાનમાં રાખીને એની પૂર્વ તૈયારી સારી થાય અને સારી રીતે આપણા કનલવા ગામે 9મી ઓગસ્ટની ઉજવણી પાર પાડીએ એ હેતુસર આ બધાએ પોતપોતાની રીતે મહેનત કરીને તે દિવસે સારું એવું પરફોર્મન્સ થાય એવી મહેનત કરજો, એવી અપેક્ષા રાખીને મારી વાત પૂરી કરી. જય આદિવાસી. બે શબ્દો આપણો વડીલ શ્રી છે, એમને પણ બે શબ્દો કહેવા માટે. ના ટેકો રે તમારો, બે શબ્દો.